હાલો. નાગર અમારે એક ખેડૂત છે, નાજાપુરના છે, કુકાઓના અંડરમાં આવે. ચતુરભાઈ વાત કરો તો તમારો પ્રશ્ન શું છે? એ ભાઈ બાલાપુર ફીડર છે મારે, બરોબર. નાજાપુર મારું ગામ છે. હવે ઈ 21 નો ફોન લખાયો છે કે તમે ઝાડવા મજૂરે કપી નાખો ને એટલે કાલ આવી જાય, બરોબર. જમ્પર ગયું છે ત્યાં તાર ભેગા છે, તો આ કેતું ના આજકાલ કરે છે, તો શું કરવું હવે? સાહેબ, ઝાડવા કાપવાની જવાબદારી તમારામાં આવે ખેડૂતમાં? તો કેમ તમારા કર્મચારી આ ખેડૂતને એવું કીધું? કોણે એવું તમને કીધું? ઈ ભાઈ આવ્યા હતા ને, ઈ કે તમે કપી નાખો ને એટલે કાલ જમ્પર ઈ કે ફિટ કરી દઈ લ્યો. એટલે મેં મજૂર કરીને ઝાડવા કપ્યા તો હવે જવાબ નથી દેતા એ કોઈ. હા, એક તો તમારી જવાબદારી આવે, અમારો ખેડૂતનો દીકરો ઘરના પૈસે ઝાડવા કપે અને છતાં તમારા અધિકારીઓને કામ નથી કરવું. શું નામ કીધું બોલો તો? વલ્લભભાઈ. આવી અમારે તમને એકુકની કમ્પ્લેન કરવાની? કેમ નથી થયું મને જાણવું પડે ને યાર. પણ અમે સાહેબ મારો સાહેબ તમને કહેવાનો પ્રશ્ન જ ઈ છે કે હરેક ખેડૂતની માથાકૂટ આ છે, તમારા પીજીવીસીએલ ના કર્મચારીઓ કામ નથી કરતા. મારે હું એક વખત ખેડૂતને તમારી પાસે ફોન કરાવવાનો. પણ તો આ પ્રશ્ન શું છે? તમે મને એવું કીધું તું, અરે રાય હું કામ જાય પણ લાઇટ બિલ ઉઘરાવવામાં કેમ નથી રહેતું એ કોઈનું? ભાઈ લાઇટ બિલ ની તમે પ્રશ્ન ન કરો યાર. લાઇટ બિલ ની વાત જુદી છે ને આ વાત જુદી છે. પણ હું તમને હું કહું વડીલ કાંઈક 2-3 દિવસમાં તો આવી જાવો જોઈએ ને એમ કહું છું. તમે મને એવું કીધું તું 24 કલાકમાં ફોલ્ટ રિપેર કરવાનું હોય. 21 તારીખે ખેડૂતે ફોન લખાવ્યો છે, આજ 26 તારીખ તો 6 દિવસ થયા. તમારા ખાતામાં છે ને સરકાર પૈસા નાખે છે ને એટલે તમને ઉપાધિ ન થતી હોય. આને છે ને બાયડી છોકરા હોય એમ નહીં, પાછા કવા જવાબ દેતા નથી કે હા કાલ આવી જાય કેટલાક દી. આ તો મારે તને ફોન કરવો નતો કૌશિક. વલ્લભભાઈ નું નામ કીધું. હવે આ જો સાહેબ, અત્યારે મારે છે ને તમારો જે નાયબ ઇજનેર છે ને એને લાઈન માં લ્યો ને આ પ્રશ્ન પૂછો. અને બધી વાતમાં લાઈન ઉપર લેવાની ન હોય. તમે જે હોય રજૂઆત કરી દો. પણ અમારે હું તો એક કામ કરો, હું તમારા નંબર છે ને ન્યૂઝ માં આપીને વાયરલ કરાવું છું. તમારે કોઈ પણ ફોલ્ટ હોય ને તો કુકાઓ પીજીવીસીએલ માં ન લખાવતા ડાયરેક્ટ આ સાહેબ ને લખાવજો. ના ફોલ્ટ બોલ્ટ અહીં નો લખાવાનો હોય, જે રજૂઆત હોય કરવાની હોય. ફોલ્ટ ત્યાં નો થાય. પણ હું સાહેબ, તમે તો કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. મારું સાહેબ તમને એમ કહેવાનું છે કે મારે હરેક ફોલ્ટમાં તમને રજૂઆત કરવાની. બધાયના થાય છે, કોક એકદું રહી ગયું હોય બાકી. અરે સાહેબ, અત્યારમાં મેં તમને 2 દાખલા બતાવ્યા. સાહેબ તમને વિશ્વાસ ન આવતો હોય તો હું હમણાં તમને સાંજ સુધીમાં એવા 10 દાખલા બતાવું કે કામ નથી થયા. ચલો, એવું કઈ થોડું છે કે બધા કામ ન થતા હોય. પણ તો હું તમને 10 દાખલા બતાવું તો તમે શું કરશો? હા, તો અહીંયા તમે લેખિત રજૂઆત કરી દો ભાઈ, જે હોય તમારી. અરે લેખિત રજૂઆત કરે કામ નથી થતા. થઈ જાય જવાબ તો મળી જ જાય તમને. હા, પણ હું કઉ છું કે 2 દી કે 3 દી હોય તો પાછા ઈ કે જી આવીશું તે ફોન કરશું, બીજા ફીડર ઉપર ચાલુ છે. એટલે હું કઉ છું કે અમારા બાલાપુર આજે એની પેલા મારે કેટલા 8 દી ત્યાં પાવર નહોતો. તમારે એકનું જ બંધ છે કે આખી લાઈન બંધ છે? હા, 3 જણાનું બંધ છે. લાઈન માં જઈ લાઈટ તમે બાલાપુર ફીડર ગયો એટલે બધાને કુંડીઓ ભરાઈ જાય. મારે વાડીએ મજૂર છે અટાણે. નામ વલ્લભભાઈ નામ બોલો તો આખું. વલ્લભભાઈ ગાંગજીભાઈ રાનપરિયાનો. ગાંધીભાઈ ગામ કયું? બાલાપુર, નાજાપુર. અને ઈ ભાઈ ને મેં આગળ બોર્ડ માં ફોન કર્યો ને એટલે કે ઈ છે ને ફોન લખાઈ દીધો છે ને પછી ઈ કે આ ફોન આવે ને તે જાય ગયો. આ જવાબ છે તમારા અધિકારીનો? તમને માનો કે ફોલ્ડ કરવા આવે ત્યારે તમને બોલાવો અહીંયા રૂબરૂ જાજો. અરે સાહેબ, એમ નથી, પણ 15 દિવસે ફોલ્ટ કરે, કપા બળી જાય. ખેડૂતની વાડીએ મજૂર હોય, કઈ 10 કિલોમીટર પાણી ભરવા ન જવાનું હોય. કરાવી દો છો, હું કહી દઉં છું એને પાછું. એ તમે આજ સાંજ સુધીમાં કરાવવાના છો કે નથી કરાવવાના? કયો થઈ જાય, કહી દઉં છું થઈ જાય. જો એ જમ્પર હું તમને સાહેબ આજ 10 દામર સાહેબ, હું નામ કીધું તમારું? તમારો નંબર બોલો ભાઈ વલ્લભભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9903 980353. તમારું સાહેબ નામ શું કીધું છે? હે સાહેબ તમારું નામ શું કીધું છે? નાગર સાહેબ, હું તમને સાંજ સુધીમાં 10 ખેડૂતો પાસે ફોન કરાવો અને એમની પાસે પ્રૂફ હોય છે કે કામ નથી થયા ને એવા.
આપા તો ઈ દસેયનું તમ તારે ભેગી રજૂઆત કરજો તમે. રજૂઆત ન હોય, દર વખતે રજૂઆત ન કરવાની હોય, તમારી ફરજમાં આવે છે કામ કરવાની. કરવું હોય આગળ કાર્યવાહી તો રજૂઆત તો જોઈ ને કે અરે સાહેબ હું એમ કઉ છું, એક વાર ભૂલ કરી હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી નાખવાની હોય, રાહ ન જોવાની હોય. હા પણ એમાં મારી પાસે કઈક આધાર તો જોઈ ને. કાંઈ વાંધો નહીં, હું તમને 10 જણા, જો 2 જણાના પ્રૂફ આવી ગયા તમારી પાસે, એક મારું પોતાનું ને કે બીજું વલ્લભભાઈ નું, હું તમને હજી આગળ હજી છે ને કવા 10 મિનિટ પહેલા ફોન કર્યો ને, હા. અલીભાઈ કે તમારો ફોલ્ટ દઈ દીધો છે, વારો આવી છે ને, હમ. કે ત્યાં તમને ફોન કરશે, આવું છે. કર્મચારીઓના સાહેબ 5 દિવસ પગાર મોટા આવે ને તોય રાડે રાડ થાય છે. અને ઈ જે ભાઈ પેલા આવ્યા હતા ને 2 જણા હા જોવા, હા, ઈ મને કે તમે ઝાડવા કાલ કપી નાખો, કાલ હાંજ થાય ત્યાં ઘર નાખે. એટલે મેં એનો નંબર છે તમારી પાસે? ઝાડવા કાપ્યા. એના નંબર છે તમને, જેને ઝાડવા કાપવાનું કીધું તેના નંબર? હા નંબર ગોતો હાલો. હા ઉપર જ દઉં. ચાલો. હા સાહેબ ચાલુ રાખો. હવે તો ઈ કે ઈ કર્મચારી લાઈનમાં તમે લઈ શકશો ને? એને આગળ મેં એને ફોન કર્યો ને કવાત મને કે હું આજ ઈ બાજુ નથી, નીડા છું. સાહેબ હવે તમે લાઈનમાં લઈ શકશો ને કે તમે ખેડૂતને આવા શબ્દ હું કામ કીધા હતા કે ઈ નહીં પૂછી શકો? ઈ તો તમારે જે કાંઈ હોય ઈ મને લેખિત આવી જે હોય રજૂઆત અરે કરજો. સાહેબ અમારે એવા નાના એવા કામમાં તમારે અમરેલી 35 કિલોમીટર નો આવવાનું હોય, 35 દુ 70. તમારે જે અને અહીંયા આવું છે ત્યાં તમે કરી શકો ને અરજી. અરે અહીંના કર્મચારીઓ ઉપર અમને 0% વિશ્વાસ નથી, એટલે તો આ રોજની મગજમારી છે. તમે કોપી મોકલી દેજો ટપાલમાં. અમે ક્યાં કઈ અરે સાહેબ અમે ખેડૂતના દીકરા છીએ, એટલો બધો અભ્યાસ નથી કર્યા, નકર અમે તમારી ખુરશીએ બેસી જઈએ. હાલો કાપું ને કવા. ના ના ઓલા ભાઈના નંબર ગોતો. આ 63 5 71. સાહેબ તમે લાઈનમાં લ્યો છો કે હું લઉં? 63 5 71. હા 18 અલા 83 82 8 83 093 83 093. આ તો કોનો નંબર? આ તો કોઈ બીજાનો પ્રાઇવેટ નંબર લાગે છે. રવિને ફોન કર્યો ને ફોન મારા માં. હાલો. 63 5 71. ગાડી લઈ કંટાળા કરી દો. અરે સાહેબ મારો પ્રશ્ન છે, તમે આવા કર્મચારીઓને સાવરો છો હું કામ? મને સાહેબ ઈ એકવાર ક્લિયર કરી. આવડતા નથી અમારે છાવણી ક્યાં એને ઘરે લઈ જવા છે. પણ તો અત્યારે એનો ફોલ્ટ છે કે નથી? કોનો આવ્યો જાય પણ હું કામ નથી કર્યું ક્યાં જવા. પણ તો અરે સાહેબ તમે ચાલુ રાખો, હું ઈ અધિકારીની લાઈનમાં લઉં. ચાલુ રાખો. આ લખવો કવા નંબર? બોલો તો નંબર. 63 5 71. 63 5 71 5 71 અને 83 093 83 093. 83 8 3. હા 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 નગર સાહેબ ફોન ચાલુ રાખજો. કાપી નાખો ને હવે. ના ના તમે ચાલુ રાખો. એ પીજીવીસીએલ માં બોલો સાહેબ. હા બોલો. પાનસુરિયા કૌશિકભાઈ રમેશભાઈ નાજાપુર થી વાત કરું. પાનસુરિયા કૌશિકભાઈ રમેશભાઈ. હવે તમે નાજાપુર ક્યારે ગયા તા? વલ્લભભાઈ ગાંગજીભાઈ રાણપરિયાની વાડીએ. ત્યાં તમે ખેડૂતને એવું કહીને આવ્યા હતા કે તમે લીમડા કાપી રાખજો પછી અમે રિપેરિંગ કરી જઈએ. એને કાપી ગયા હતા કોઈ જમ્પર એને. ભલે પણ તમે કીધું તું ખેડૂતને કે તમે લીમડા કાપી નાખજો પછી અમે રિપેરિંગ કરી જશું. કેવાય ગયું બોલો ને. અને તમે તમારું આપ શ્રી સાહેબ નું શુભ નામ? હાલો. હાજી. હા ઓલા નાગર સાહેબ વાત કરો, તમારા કર્મચારી લાઈન ઉપર છે. ભાઈ કોણ બોલો તમે? હેલો હાલો. હેલો ભાઈ વાત કરો, તમારા નાગર સાહેબ લાઈન માં છે. બોલો સાહેબ. એ હેલો હેલો હા સાહેબ બોલો. શું કોણ બોલો તમે? વ્યાસભાઈ બોલો સાહેબ. એનબી વ્યાસ. કોણ કોણ? એનબી વ્યાસ બોલો સાહેબ. એનબી વ્યાસ છે સાહેબ નામ.
એનડી વ્યાસ તમે આ ભાઈને કીધું તું ઝાડવા કાપવાનું? ના એ કોક જમ્પર કાપી ગયા છે, લીમડા કાપવાના હતા એમ. અરે સાહેબ તમે કીધું તું કે નહોતું કીધું? હા ના જવાબ તમે એને આપો. ઝાડ કાપવાનું કીધું તું કે નથી કીધું ઈ કયો ને ખાલી. હા કીધું હતું સાહેબ. તમારી પાસે ઓથોરિટી નથી ઝાડ કાપવાની કે ખેડૂતને કાપવાનું હોય વ્યાસભાઈ? અમારે કાપવાના હોય. તો કેમ ખેડૂતને કીધું? ત્યારે ફોલ્ટ એટલા હતા ને મેં કીધું બીજાના કનેક્શન ચાલુ છે ને એના માટે મેં. તો 1 મહિનાનું કે ખેડૂતનું બિલ તમે ભરી દેજો. હા વાંધો નહીં. ભરી દેજો. હાલો સાહેબ આ કર્મચારી પર હું એક્શન લેયો? હાલ ઈ હું એને પેપર અમારે જે ડિપાર્ટમેન્ટ લેવાનું હું કહી દેજે ને કરાવી કાંઈ દેજો. વાંધો નહીં. આની ઉઘરાણી હું તમને 8 દિવસ પછી કરે. રેડી? એ હા વાંધો નહીં. અને એને કહો મને શું કીધું, તમે ઝાડવા આજ કાપી નાખો ને એટલે કાલે કે રિપેર કરી જાવ એમ કીધું. હાલો વ્યાસભાઈ રિપેરિંગ કેમ નથી થયું? ઈ તો હવે એને નહીં ખબર હોય, મારે ઈને દેસાઈ સાહેબને પૂછવાનું તો હોય, તમે ઈ એનો ખેડૂતને વિષય કેમ એવું નથી. કીધું કે તમે આજ ઝાડવા કાપી નાખો તો કાલ હું કરી જાય? ઈ એનો વિષય નથી હવે. કાંઈ નહીં ભાઈ વ્યાસભાઈ તમારો આભાર હો. હા. સાહેબ ભલે ચતુરભાઈ હાલો.